વ્યાસ સ્વરૂપ સ્વામીજી, ઉપસ્થિત સંતગણ, બ્રહ્મદેવો, ઉપસ્થિત દરેક સમાજના આગેવાનો, મિત્રો, માતાઓ અને બહેનો, હમણાં ચાલુ કથાએ મને સ્વામીજીએ પૂછ્યું તમારી ઉંમર કેટલી છે, અને મેં કીધું 38 વર્ષ છે. એટલે બધા નવાઈ લાગતી હશે, પણ ખરેખર આપણાને જેટલું યાદ હોય કે મેં ક્યાં ક્યાં સારા કામ કર્યા છે, કેનું ભલું કર્યું છે, નમ્રતાથી કેટલાથી રહ્યો છું, એ રીતે એ જ ઉંમર ગણાય. બાકી તો શિવ બાકી પશુએ જીવે છે ને આપણે જીવીએ છીએ. એટલે હું 38 વર્ષ માનું છું, બાકી તો કાંઈ ઉંમર ગણાય જ નહીં. તો માણસને એક સમજીને હાલવાની જરૂર છે કે 60 વર્ષનો રેશિયો છે, બાકી મળે એ બોનસ છે. જે કરવું એ કરી લેવાય. હમણાં કથામાં આવ્યું હતું કે હું આ કાંઈ લઈને જવું નથી ને હું આ લઈને જાઉં તો કાંઈ મેળ પડે એમ નથી. પરંતુ ભગવાન આપણને એવો ચાન્સ આપે છે કે અહીંથી જઈને મોકલાવે રાખો ને હું આ ફિક્સ ડિપોઝિટ થતી જાય. એવું આવે કે ઇન્દ્રદેવને કહેવું પડે કે ભાઈ આવો આવતા રહ્યો, હાર પહેરાવીએ. તો જીવન માણસનું મળે છે, બહુ દુર્લભ છે. દેવો પણ તરસે છે મનુષ્ય દેહ માટે. અને 24 કલાક એવી ચિંતા હોવી જોઈએ કે મેં કોઈનું ખરાબ તો નથી કર્યું ને, મેં ખોટું તો નથી કર્યું ને, મેં ક્યાં લોભ તો નથી કર્યું ને, દેવાની જગ્યાએ મેં લીધું નથી ને. તો આ બધું ઘણું બધું માણસ માટે એક મંત્ર છે. ને ઋષિ મુનિઓ બહુ જીવવા માટેના આપણો તો ધર્મ, સનાતન ધર્મ તો એવું છે કે કોઈ મોનોપોલી રાખી નથી ભગવાને. આપણે અર્જુન અને કૃષ્ણ ભગવાન, આ કૃષ્ણ ભગવાન ભેગા જે ફરતા હોય એ કાંઈ મૂર્ખ તો ન હોય. અર્જુનને જો એ બધી રીતે માનતો હોય તો એ અર્જુન મૂર્ખ ન હોય. પરંતુ મહાભારતમાં જે ગીતાનું પ્રવચન કર્યું છે એ આપણા માટે કર્યું છે. વચમાં નિમિત્ત બનાવ્યા અર્જુનને, ને ભગવાનના મોઢામાંથી શબ્દો નીકળેલા હોય એટલે આપણે આ શબ્દોને પકડીએ, એના માટેની ગીતા થઈ ગઈ. તો બધા પણ જેટલા પણ આપણા ધાર્મિક પુસ્તક છે એની નિચોડ ગીતા છે. ગીતાજીનું ડેઈલી કોઈ પણ 2 પાઠ, 3 પાઠ, 4 અધ્યાય, 2 અધ્યાય નિયમ નીતિથી જો કોઈ કરતો હોય અને જ્યારે પણ એને તકલીફ પડે, કોઈ પણ પ્રશ્ન ઊભો થયો હોય દિવસની અંદર, એટલે સાંજના પગે લાગીને ગીતાજીનો જે પાનો આમ કરશે ને તો એની અંદર એનો તોડ નીકળશે. આ ચેલેન્જ છે. એના ઉપાસક બનવા જોઈએ આપણે. અને સ્વામીજીને જે રીતનો હું તો કહું પૂર્વના સંસ્કાર છે, નકર આટલું કન્ટિન્યુઅસ બોલી જવું અને એ પણ પુસ્તકોની વાતું હોય, બીજી વાતું હોય, આપણાને કાંઈક કહેવાનું હોય તો એ રીતે તો આવા બહુ ઓછા હોય પ્રવક્તા. તો ખૂબ મજા આવી. અને કોઈ દિવસ ધાર્મિક કામથી સંતોષ નહીં માનવાનું. એમ કહેવાનું કે જો આ વખતે છે ને એના કરતાં કાંઈક શિવ કરશું, આનાથી ઊંચું કરવું જ કાંઈ. તો બધાએ પણ સ્વામીજીને, સંતોને, આપણા હરિભક્તોને બધાને હું વિનંતી કરું છું કે એવું ભાવ કરીને અહીંથી નીકળો કે અહીંયા ફરી આનાથી વિશેષ આવો ઉત્સવ થાય. અને અમારા માણસો દ્વારા, મારા દ્વારા કાંઈ પણ છતી રહી ગઈ હોય તો હું માફી માગું છું. કાંઈ ભૂલ થઈ હોય તો લગભગ તો થવા ન દે ભગવાન દ્વારકાધીશ. છતાંય જાણે અજાણે કાંઈ હોય તો માફ કરી દેજો.
કેમ કે આજે આ જગ્યા છે, એક બાજુ હરિ છે, એક બાજુ હર છે, ને અહીંયા ગૌશાળા છે, એટલે વિષ્ણુ લોક છે. ઘણી વખત જગ્યાનો પ્રભાવ હોય તો આ જે રીતનો અમારા યજ્ઞનો બહુ મોટા પાયે નેપાળી બાપુના સાનિધ્યમાં કર્યું અને તરત આવ્યું, એટલે મને એમ થયું ખરેખર આ જગ્યાનું કાંઈક શિવ કરવાનું છે. તો બધાએ પણ સ્વામીજીને પણ કહું છું કે આશીર્વાદ દેજો. રામનવમીથી અહીંયા છે ને કાંઈક વિચાર્યું છે. હવે 2 વર્ષ પછી આવશો તો પરમેનન્ટ આવું દેખાશે તમને. હું શિવ સિવાય ધામ નાખ્યું હતું, પણ હવે નેપાળી બાપુએ કીધું નહીં, માણકેશ્વર ધામ બનાવો. હું કીધું હવે સંતો કહે સાચું, અમારું કાંઈ એવું છે નહીં કંઈ. તો આ જગ્યામાં જે રીતના ભજન ને ભોજન થયા છે, આની પહેલાં થયા, આ થયા, વિશેષતા એ છે કે એક હારે થયા. ક્યાં નક્કી કર્યું હતું અને ક્યાં આવી ગયું. મને માધવ સ્વામી કહે કે પેલા વાં નક્કી કર્યું આખા ગામમાં જેટલા સરપ નીકળતા હતા ને બધા અહીંયા નાખતા હતા. અને સ્વામિનારાયણ ભગવાને વિચાર્યું કે મારા હરિભક્તોને ક્યાં દેખાઈ આવે એના કરતાં હાલો હારી બુદ્ધિ પહેરવા લઈ જાઓ. જે થાય છે સારા માટે જ થાય છે. તો ફરીથી આવો ઉત્સવ અહીંયા થાય એવું ભાવ સંતો કરે, સ્વામીજી કરે, અને આપણે હરિભક્તો આનાથી વિશેષ આવો ઉત્સવ થાય એવું બધો ભાવ કરીએ. શિવ શિવ.